टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। વાત એક એવી લેડી ડોનની જે પોરબંદરમાં પહેલા સાયબર ગોડમધર અને પછી ભૂમાફિયા તરીકે ઉભરી આવી। વાત એક એવી લેડી ડોનની જે રાજકીય પરિવાર અને રાજવી ઠાઠમાઠ ધરાવે છે। વાત એક એવી લેડી ડોનની જેનો ત્રાસ આખા પોરબંદરમાં વર્તાતો। આ લેડી ડોન એટલે હિરલબા જાડેજા, જેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે। એટલે કે ભૂરા મુંજાના ગયા બાદ તેમની પત્નીઓ હવે મિલકત માટે સામસામે આવી ગઈ છે। પોરબંદરના ગોડ મધર કહેવાતા સ્વર્ગસ્થ સંતોકબા જાડેજાના દેરાણી, કાંધલ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભૂરા મુંજાના પત્ની। પોરબંદર જાઓ તો હિરલબાનું નામ સાંભળતા જ ભલભલાના પગ ધ્રુજવા લાગતા, પણ છેલ્લા 1 વર્ષથી તેમના ઉપર કાયદાનો કડક સકંજો કસાયો છે। તેમની સામે કયો ગુનો નોંધાયો છે તેની વાત કરીશું, પરંતુ તે પહેલાં હિરલબાની વૈભવી લાઈફસ્ટાઈલ પણ જોઈ લો। હિરલબા જાડેજા પાસે સંપત્તિનો કોઈ તોટો નથી। હાથમાં રીઢા ગુનેગાર જેવી બંદૂક અને ગળામાં ભારે વજનદાર સોનાનો હાર। પ્રસંગોપાત આવું વૈભવી ઠાઠ અચૂક જોવા મળે। આ તસવીરો વર્ષ 2016ની છે। એક ધાર્મિક કાર્યક્રમમાં હાથમાં 12 બોરની ગન લહેરાવતા તેમના ફોટો વાયરલ થયા અને તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો। જો કે હિરલબાની અત્યારે ચર્ચા કેમ થઈ રહી છે તેની આજે વિગતે વાત કરીશું। જૂનાગઢની જેલમાં કેદ પોરબંદરના હિરલબા જાડેજાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। ભૂરા મુંજાની પ્રથમ પત્ની ચૌલાદેવીએ તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મિલકતો પચાવી પાડ્યાનો ગુનો દાખલ કરાયો છે। ચૌલાદેવી ઉર્ફે ચૌલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પતિ ભૂરાભાઈ મુંજાભાઈ કડછાના અગાઉ રાજીબેન નામની મહિલા સાથે લગ્ન થયા હતા અને પછી છૂટાછેડા થયા હતા। ત્યારબાદ 1986માં ભૂરા મુંજા સાથે ચૌલાબેનના લગ્ન થયા। તેમણે આ લગ્ન યુકેમાં રજીસ્ટર કરાવ્યા હતા। કેટલોક સમય તેઓ યુકેમાં રહેતા અને કેટલોક સમય ભારતમાં રહેતા। લગ્ન જીવન આ જ રીતે ધીરે ધીરે આગળ વધતું। આ દરમિયાન તેઓને એક દીકરો અને એક દીકરી એમ 2 સંતાનો છે। જ્યારે લગ્ન થયા ત્યારે પોરબંદરના મેમણવાડામાં ચૌલાદેવીના નામે આવેલા મકાનમાં તેઓ ભૂરાભાઈ કડછા સાથે રહેતા અને વર્ષ 1998માં મેમણવાડામાં આવેલું મકાન વેચી દીધું। ત્યારબાદ કૃષ્ણા પાર્ક સોસાયટીમાં ચૌલાબેનના નામે ઝવેરી બંગલો એટલે કે સૂરજ પેલેસ ખરીદ્યો હતો। આ બંગલાની આજુબાજુમાં આવેલા પ્લોટ ચૌલાબેન તથા તેમના પુત્ર ભરતના નામે ખરીદ્યા હતા। 1.5 વર્ષ જેટલો સમય સૂરજ પેલેસ ખાતે રહ્યા પછી ચૌલાદેવી તેના પતિ ભૂરા મુંજા સાથે યુકે શિફ્ટ થઈ ગયા। ત્યાં 4 વર્ષ સુધી ભૂરાભાઈ રહ્યા હતા। પછી પોરબંદરમાં તેમના બિઝનેસ હોવાથી તેઓ પોરબંદર આવી ગયા। જોકે ભૂરા મુંજા ક્યારે યુકે જતા તો ક્યારેક ચૌલાબેન પોરબંદર આવી જતા। પોરબંદરમાં તેઓ સૂરજ પેલેસમાં જ રહેતા હતા। હવે તમને થતું હશે કે આમાં હિરલબાની ભૂમિકા શું છે તે તો ક્યાંય પિક્ચરમાં દેખાતા નથી। તો તેની કહાણી વર્ષ 1995થી શરૂ થાય છે। 1995ની સાલમાં ભૂરા મુંજા સામે પોરબંદરમાં ટાડાનો કેસ થયો, જેમાં હિરલબાએ વકીલ તરીકે તેમની મદદ કરી। ત્યારબાદ તેઓ વકીલ તરીકે ભૂરા મુંજાને અવારનવાર મદદરૂપ થતા। કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે હિરલબા અને ભૂરા મુંજાએ લગ્ન કર્યા હતા। તે રીતે હિરલબા ભૂરા મુંજાના ત્રીજા પત્ની થયા। હિરલબા પણ કહે છે કે તેમના લગ્ન થયા હતા, પરંતુ કેટલાક અહેવાલોમાં એવો દાવો છે કે તેમના લગ્ન થયા જ નથી। એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં હિરલબાએ દાવો કર્યો કે લોકોને એવું લાગતું હશે કે ભૂરા મુંજા સાથે હિરલબાને પ્રેમ હશે અને લવ મેરેજ થયા હશે, પણ રિયલ સ્ટોરી એ છે કે મારા ગુરુદેવે એવો આદેશ કર્યો કે ભૂરા મુંજા મુશ્કેલીમાં છે, તમે તેની સાથે લગ્ન કરી લો, અને ગુરુદેવના આદેશથી મારા લગ્ન ભૂરા મુંજા સાથે નક્કી થયા।
ભૂરા મુંજા જેલવાસ વખતે સિવિલ હોસ્પિટલમાં એડમિટ હતા. એ સમયે અમારા લગ્ન થયા. હું હજી પોરબંદર નહોતી આવી અને એ પહેલાં ભૂરા મુંજાએ તેના ફેમિલીને અમારા સંબંધની જાણ કરી તો બધાએ અમને સહર સ્વીકાર્યા પણ હતા. હવે બંનેના લગ્ન થયા હતા કે કેમ તે તો ખ્યાલ નથી, પરંતુ આ વિવાદ સૂરજ પેલેસનો છે. વર્ષ 2016માં પતિ ભૂરા મુંજા ખૂબ જ બીમાર પડતા ચોલાદેવી યુકેથી ભારત આવ્યા અને ભૂરાભાઈને જ્યાં દાખલ કરાયા હતા તે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં મળવા ગયા. 2 દિવસની સારવાર પછી ભૂરાભાઈનું અવસાન થતાં તેમની અંતિમ વિધિ સૂરજ પેલેસ બંગલો ખાતે કરવામાં આવી. ત્યારે હિરલબા પણ સૂરજ પેલેસ ખાતે રોકાયા અને અંતિમ વિધિ પૂર્ણ થતાં 1.5 માસ દરમિયાન ચોલાદેવીના સંતાનો યુકે પરત જતા રહ્યા. ફરિયાદમાં ઉલ્લેખ છે કે તે વખતે હિરલબાએ ચોલાબેનને એવું કહી દીધું હતું કે ઝવેરી બંગલો એટલે કે સૂરજ પેલેસ તથા તેની આસપાસની બધી જ મિલકત હવે મારી છે. હિરલબાએ ચોલાબેનને નીકળી જવાનું કહેતા તેઓ ત્યાંથી જતા રહ્યા. જોકે તેમના જેઠના દીકરા એભાભાઈ ત્યાં રોકાયા. તે સમયે જાણવા મળ્યું કે મિલકતના દસ્તાવેજો હિરલબાના કબજામાં છે. ચોલાબેન તથા તેના દીકરા ભરત સાથેની સંયુક્ત મિલકતોના દસ્તાવેજ હિરલબા જાડેજાના કબજામાં હોવાથી ચોલાબેને મિલકતના દસ્તાવેજની ખરી નકલો મેળવી હતી અને પતિ ભૂરા મુંજાના વસિયતનામામાં પ્રોબેટ માટે દાવો દાખલ કર્યો હતો અને ત્યારબાદ તેઓ યુકે જતા રહ્યા. થોડા સમય પછી ચોલાબેને પોરબંદરના કલેક્ટર સમક્ષ હિરલબા જાડેજાએ ગેરકાયદે કબજો કર્યા અંગેની લેન્ડ ગ્રેબિંગની અરજી કરી અને આ અરજીની તપાસના અંતે સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેક્ટરે 10 જુલાઈ 2026ના પત્રથી પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું. આ અંગે તપાસના અંતે કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ઝવેરી બંગલો સહિત કુલ 13 પ્લોટ હિરલબાએ પચાવી પાડવાના ઈરાદાના ગેરકાયદે કબજો જમાવ્યો હોવાનો ઉલ્લેખ છે, જેનું કુલ ક્ષેત્રફળ 1865 ચોરસ મીટર છે. આ સમગ્ર પ્રકરણમાં 15 જુલાઈના રોજ અગાઉના કેસના જૂનાગઢ જેલ બંધ હિરલબાનો પોલીસે કબજો મેળવીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા. જોકે કોર્ટે આ બાબતે રિમાન્ડ નામંજૂર કરતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે હિરલબા જાડેજાને 1 વર્ષ પહેલાં જ જૂનાગઢ જેલમાં ધકેલવામાં આવ્યા હતા. તે સમયે તેમની સામે ડિજિટલ અરેસ્ટ કરીને કરોડોની ખંડણી લીધી હોવાનો આરોપ લાગ્યો હતો. તેવામાં હવે તેમની સામે વધુ એક કેસ થતાં તેમની મુશ્કેલી વધી ગઈ છે. જાણે કે પોરબંદરમાં લેડી ડોનનો આતંક હવે ખતમ થઈ ચૂક્યો છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.